નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો આહારના ઘટકોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી આપવામાં આવે છે? તો ઓપ્શન ડી આયર્ન। 2, સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો ઓપ્શન બી આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ। 3, શાહીનના હાડકાં નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? તો ઓપ્શન ડી વિટામિન ડી। 4, કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? તો ઓપ્શન બી દાંતમાં સડો થવો। 5, નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો ઓપ્શન એ ન્યુમોનિયા। પ્રશ્ન નંબર 2, મને ઓળખો। પ્રશ્ન પહેલો, હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું, તો તેમાં આવશે વૃક્ષાંશ। 2, હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું, તો તેમાં આવશે કાર્બોદિત અને ચરબી। 3, હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું, તો તેમાં આવશે પ્રોટીન। પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન પહેલો, એક વ્યક્તિને ઘામાં રૂજ આવતા વાર લાગે છે તો તેને વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ। 2, મેદેસ્વીતા માટે આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા જવાબદાર છે। 3, વિટામિન B1 ની ઉણપના કારણે બેરી રોગ થાય છે। 4, આપણા આહારમાં રહેલ વૃક્ષાંશ ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે। 5, આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં પાણી મદદ કરે છે। પ્રશ્ન નંબર 4, ટૂંકમાં જવાબ આપો। પ્રશ્ન પહેલો, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે। આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે। 2, ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો। 1 કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે। પોષક ઘટકોના લાંબા સમય સુધીના અભાવને કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે। આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ। 3, ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો? ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ। શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ। પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ। રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ। ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ। 4, તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ જણાવો। અમારા ઘરે રાંધ્યા વિના ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોમાં કાકડી, કોબીજ, કેળા, કેરી, તરબૂચ, ચીકુ, જામફળ વગેરે છે। 5, ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો। ખોરાક રાંધવાથી સ્વાદિષ્ટ બને છે તથા તે પચાવવામાં સરળ રહે છે। આથી ખોરાકને રાંધીને તેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ। 6, આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? જો આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત પ્રોટીન ન લઈએ તો શરીરની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે। પ્રશ્ન નંબર 5, તફાવત આપો। વિટામિન અને ખનિજ ક્ષાર વચ્ચે તફાવત લખવાનો છે। વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે। શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે। વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન A, વિટામિન C, વિટામિન D, વિટામિન K વગેરે। વિવિધ ખનિજ ક્ષારો આ મુજબ છે: આયોડિન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે જરૂરી ખનિજ ક્ષારો છે। પ્રશ્ન નંબર 6, પ્રયોગ વર્ણવો।
પ્રશ્ન પહેલો, ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવું. તો તેનો હેતુ છે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવું. તેમાં સાધન સામગ્રી છે બટાટા, ચોખાના પાવડર, રાંધેલા ચોખા, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ. તેની પદ્ધતિ છે આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ પર મૂકો, તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા રાખો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો. ત્યારબાદ તેનું અવલોકન કરીએ તો બટાટા, ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે. ત્યારબાદ તેનો નિર્ણય જોઈએ તો આ પરથી નિર્ણય તારવી શકાય કે બટાટા, ચોખા અને રાંધેલ ચોખામાં સ્ટાર્ચની હાજરી છે. 2. ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ કરવું. તો તેનો હેતુ છે આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી તપાસવી. ત્યારબાદ સાધન સામગ્રી છે દૂધ, મગફળી, કાચી તુવેર, દાળનો પાવડર, રાંધેલ દાળ, બાફેલા ઈંડા, કોપર સલ્ફેટનું દ્રાવણ, ડ્રોપર, કસનળી. પદ્ધતિ છે આપેલ પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જમીનનો ધન પદાર્થ હોય તો દળીને ભૂકો બનાવો. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવવું. હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખો. અવલોકન જોઈએ તો દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, બાફેલું ઈંડું વગેરેમાં રંગ જાંબલી બને છે. નિર્ણય જોઈએ તો દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, બાફેલું ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે. 3. ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. હેતુમાં આવશે આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રીમાં દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલું ઈંડું, કાગળ, પથ્થર. પદ્ધતિ જોઈએ તો આપેલ ખાદ્ય પદાર્થ માટે કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને એક કાગળમાં વીંટીને તે બધાની મદદથી છૂંદો. કાગળને ખોલી લેતી તો કરો. કાગળ પર તેલી પદાર્થના ડાઘા દેખાય છે તે જુઓ. કાગળને પ્રકાશની સામે લાવી તેની ડાઘ હોવાની ખાતરી કરો. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની ચકાસણી કરો. અવલોકનમાં જોઈએ તો દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડા વગેરેના કાગળ પર તેલી ડાઘા જોવા મળે છે. નિર્ણય દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલ ઈંડામાં ચરબી રહેલી છે. પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો. પ્રશ્ન પહેલો, વિટામિન સી અને વિટામિન ડી ના સ્ત્રોતમાં વર્ગીકરણ કરો. નીચે તમને જે પણ પદાર્થો આપેલા છે તેને વિટામિન સી અને વિટામિન ડીમાં અલગ પાડવાના છે. તો વિટામિન સીમાં આવશે નારંગી, ટામેટા, આમળા, લીલા મરચાં. વિટામિન ડીમાં આવશે સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ, માખણ. 2. કાર્બોદિત અને ચરબીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરો. નીચે જે પણ પદાર્થો આપેલા છે તેને કાર્બોદિત અને ચરબીમાં અલગ પાડવાના છે. તો કાર્બોદિતમાં આવશે મકાઈ, શેરડી, બટાકા, ચોખા. ચરબીમાં આવશે માખણ, ઘી, ઈંડા, માછલી. પ્રશ્ન નંબર 8, આપેલ વિટામિન અથવા ખનિજ ક્ષારના સ્ત્રોત જણાવો. આયોડિન તો તે શામાંથી મળશે? આદુ, પાલક, મીઠું, માછલી. ફોસ્ફરસ તો તેમાં આવશે દૂધ, કેળા, મરચાં, ઘઉં. કેલ્શિયમ તો તેમાં આવશે ચોખા, દૂધ, ઈંડા, યકૃત. આયર્ન તો તેમાં આવશે પાલક, સફરજન. વિટામિન બી તો તેમાં આવશે ઘઉં, ચોખા, લીલા શાકભાજી. પ્રશ્ન નંબર 9, આપેલ વિટામિન અથવા ખનિજ ક્ષારના ઉણપના કારણે થતા ત્રુટિજન્ય રોગો જણાવો. તો આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? તો એનિમિયા. વિટામિન સીની ઉણપથી સ્કર્વી. વિટામિન ડીની ઉણપથી સુક્તાન. વિટામિન એની ઉણપથી રતાંધળાપણું. આયોડિનની ઉણપથી ગોઈટર. પ્રશ્ન નંબર 10, વૈજ્ઞાનિક કારણ લખો. પ્રશ્ન પહેલો, ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ કારણ કે તેમાંથી ઘણા મહત્વના પોષક તત્વો જેમ કે વિટામિન બી અને ખનિજ ક્ષારો પાણીમાં ધોવાઈને નાશ પામે છે. વારંવાર ધોવાથી તેમની પૌષ્ટિકતા ઘટી જાય છે. 2. યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે કારણ કે
સૂર્યપ્રકાશથી શરીરમાં વિટામિન ડી બને છે, જે હાડકાને મજબૂત બનાવે છે. સૂર્યપ્રકાશથી ચામડીની તંદુરસ્તી વધે છે અને મન પ્રસન્ન રહે છે. 3. આપણે સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ આહાર એ સ્વાસ્થ્ય માટે અગત્યનો છે. સમતોલ આહાર એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય તેવો આહાર જે શરીરને ઉર્જા આપે છે, વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે અને રોગોથી લડવાની શક્તિ વધારે છે. 4. આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ, કારણ કે દૂધમાં વિટામિન સી ઓછું હોય છે. મોસંબીના રસમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે, જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. 5. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન નંબર 11. તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો? તો સવારમાં જોઈએ તો દૂધ, દહીં, ફળોનું જ્યુસ, કેળા, ફણગાવેલા કઠોળ. બપોરે જોઈએ તો દાળ ભાત, શાક રોટલી, છાશ, સલાડ, ફળો. સાંજે જોઈએ તો ખીચડી કઢી, દાળ ભાત, લીલા પાંદડાવાળા ભાજી. પ્રશ્ન નંબર 12. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. નીચે તમને પેરેગ્રાફ આપેલો છે, તેને વાંચવાનો છે, સમજવાનો છે અને તેના ઉપરથી જવાબ આપવાના છે. પ્રશ્નમાં જોઈએ તો પ્રશ્ન પહેલો. આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી તેના નામ લખો. આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી હતી. 2. વિટામિન સી આપણને શામાંથી મળે છે? વિટામિન સી આપણને ખાટા ફળો જેવા કે લીંબુ, આમળા, નારંગી, સંતરા, ટમેટા જેવા ફળોમાંથી મળે છે. 3. આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ? આનંદ મેળામાં કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ.